દોસ્તો, બિલિયનરોની યાદીમાં સ્થાન ધરાવતા ગુજરાતી મુકેશ અંબાણી કે જેમના ઘરે લગ્નની શરણાઈઓ વાગી છે એવું લોકો કહી રહ્યા છે. ત્યારે એમના બહેન જે છે દીપ્તિ સાલગાવકર, એમના પુત્ર વિક્રમ સાલગાવકરના લગ્નમાં અંબાણી પરિવાર મોસાળું લઈને પહોંચે છે. ત્યારે એ સૌ લોકોનું ધ્યાન ખેંચે છે. અંબાણી પરિવારમાં કોઈ પણ પ્રસંગ હોય ત્યારે મીડિયાની નજીક રહેવાનું પસંદ કરે છે. ત્યારે મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી હોય, એ મુકેશ અંબાણી પોતાના બહેન દીપ્તિ સાલગાવકરના ઘરે આવેલા લગ્ન પ્રસંગને ઠાઠમાઠથી દીપાવે છે. કોકિલાબા અંબાણી પણ પહોંચે છે. ત્યારે એમનું જે ગીત છે એ લોકોને પસંદ આવી રહ્યું છે. શું છે અપડેટેડ માહિતી જાણી લઈએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા જ વિડીયોઝ તમને મળતા રહે સૌથી પહેલાં. વાત કરી દઈએ સૌથી પહેલાં તો કોકિલાબા અંબાણી કે જેમની બે દીકરીઓ છે, જેમાં નીના કોઠારી અને દીપ્તિ સાલગાવકર, કે જે હંમેશા મીડિયાથી દૂર રહેવાનું પસંદ કરે છે. એમાં દીપ્તિ સાલગાવકરના પુત્ર વિક્રમ સાલગાવકરના લગ્ન છે. ત્યારે કોકિલાબા અંબાણી આજે ખૂબ સાદગીભર્યું જીવન જીવે છે. વખતો વખત કોકિલાબા પણ આ અલગ અલગ તહેવારો અને પ્રસંગોમાં દેખાતા હોય છે. ત્યારે કોકિલાબા અંબાણી કે જેમને મુખ્યત્વે 4 સંતાનો છે, જેમાં સામાન્ય રીતે તમે બધાએ મુકેશ અંબાણી અને અનિલ અંબાણીનું જ નામ સાંભળ્યું હશે. સામાન્ય રીતે આ દીકરીઓને ખૂબ ઓછા લોકો જાણે છે. ત્યારે નીના કોઠારી અને જે દીપ્તિબેન સાલગાવકર છે, બંને એવું કહેવાય કે મીડિયાથી દૂર રહે છે. ત્યારે દીપ્તિ સાલગાવકરના જે દીકરા છે વિક્રમ સાલગાવકર, એના લગ્નમાં મુકેશ અંબાણી પોતે ભાણેજના લગ્નમાં મામેરું લઈને પહોંચે છે. ત્યારે આ તસવીરો પણ સૌના ધ્યાન ખેંચનારી બને છે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ પણ દેખાઈ રહ્યા છે. તો આ સાથે જ મુકેશ અંબાણીના વાઇફ નીતા અંબાણી કે જેમનો રોયલ લુક પણ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. નીતા અંબાણી કે જેઓ ડાન્સ કરતા પણ દેખાયા હતા. તો બીજી તરફ કોકિલાબા અંબાણી કે જેમણે ફટાણું ગાયું હતું. જૂની પરંપરાઓ પ્રમાણે એમને ફટાણું ગાયું અને પોતાના પૌત્ર, જે સૌથી મોટા પૌત્ર છે એટલે કે વિક્રમ સાલગાવકર, એમને એવું ગીત ગાયું કે વીરો મારો જગમગ જગમગ થાય, અને આ ગીત સોશિયલ મીડિયા પર છવાઈ ગયું હતું. ત્યારે દોસ્તો, અનંત અંબાણી હોય, રાધિકા મર્ચન્ટ હોય કે પછી અંબાણી પરિવારના કોઈ પણ સદસ્ય હોય, હંમેશા એમના વેડિંગ તહેવાર હોય કે પછી અલગ અલગ સેલિબ્રેશન હોય, એમાં લાઇમલાઇટની નજીક રહે છે. ત્યારે નીતા અંબાણી જે છે એ તો હંમેશા પોતાના બ્યુટીનેસના મામલામાં સૌને ટક્કર આપે છે. પરંતુ નીતા અંબાણીના નણંદો આજે બહુ ઓછા લોકોને ખબર હોય છે. ત્યારે આ તસવીરોમાં તમે જોઈ રહ્યા છો નીતા અંબાણીના જે બે નણંદો છે અને કોકિલાબા જે છે, એમને બે દીકરીઓ છે, એમની આ તસવીરો છે. વખતો વખત અંબાણી પરિવાર કે જે એના ઘરે કોઈ પણ ફંક્શન હોય ત્યારે એનો ખર્ચો હજારોમાં નહીં, લાખોમાં નહીં, પરંતુ કરોડોમાં હોય છે. આ ખર્ચાઓની ગણતરી કરવામાં આવે તો પછી એના આંકડો અંદાજો લગાવવો મુશ્કેલ પડી જાય. અંબાણી પરિવારમાં દરેક તહેવારો કે જે દુનિયાના સૌથી મોંઘી ઉજવણી કહેવામાં આવે તો પણ ખોટું નહીં હોય, કારણ કે આજે વિશ્વમાં સૌથી ધનિક વ્યક્તિ તરીકે મુકેશ અંબાણીનું નામ મોખરે આવે છે. એક સમય હતો કે જ્યારે અનિલ અંબાણી કે જેઓ મુકેશ અંબાણીના ભાઈ છે, તેઓ પણ એક દુનિયાના સૌથી ધનિક લોકોની યાદીમાં એમનું સ્થાન પામ્યા હતા. પરંતુ આજે મુકેશ અંબાણી અને એમનો પરિવાર કે જે ગુજરાતીઓને ગૌરવ અપાવનારો પરિવાર છે, કે જે આજે પણ વિશ્વમાં નામના ધરાવે છે. આજે વિશ્વના ટોપ લેવલના લોકોમાં એમનું નામ સામેલ છે. કોકિલાબા અંબાણી અને સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના માર્ગદર્શનથી ચાલનારા જે મુકેશ અંબાણી છે, તેઓ આજે બિલિયનરોમાંના એક છે અને દરેક તહેવારોમાં પણ તેઓ હાજરી આપતા હોય છે. મુકેશ અંબાણીના સગા સંબંધીઓમાં કોઈ પણ તહેવાર હોય, અંબાણી પરિવાર જે છે પહોંચતો હોય છે. ત્યારે વખતો વખતની તસવીરો પણ સામે આવે છે. ત્યારે હાલમાં જ એમના બહેન એટલે કે મુકેશ અંબાણીના બહેન દીપ્તિબેન સાલગાવકરના ઘરે લગ્ન પ્રસંગ હતો. ત્યારે વિક્રમ સાલગાવકરના લગ્નમાં અંબાણી પરિવાર પહોંચ્યો હતો. આપ આ વિશે શું કહેવા માગો છો? આપનું મંતવ્ય નીચે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, અને આવા જ ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે વહાલા દોસ્તો, આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને. ધન્યવાદ.